દ્વારકા જિલ્લામાં ફરી એકવાર નોંધાયો ગુજસી ટોકનો ગુનો. દ્વારકા જિલ્લામાં ફરી એકવાર નોંધાયો ગુજસી ટોકનો ગુનો. 51 જેટલા ગુના આચરનાર સલાયાની ચોર ગેંગ વિરુદ્ધ નોંધાયો ગુજસી ટોકનો ગુનો. ચોરી, લૂંટ, મારામારી, પોલીસ સાથે ઘર્ષણ, ખંડણી, એનડીપીડી જેવા 51 જેટલા ગુના કરનાર ટોટલ પર પોલીસની તવાઈ. દ્વારકા જિલ્લા પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટમાં કુલ 9 આરોપીઓ, એક રિઝવાન રઝાકભાઈ સંઘાર, 2 એઝાઝ રઝાકભાઈ સંઘાર, બંને ભાઈઓની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર તરીકે રહી પોતાના મળતિયા અન્ય આરોપીઓ અકરમ રઝાકભાઈ સંઘાર, અકબર રઝાકભાઈ સંઘાર, અશગર રઝાકભાઈ સંઘાર, સબ્બીર હુસેન ઉર્ફે ભૂરો, ગુલામ હુસેન સંભાવણિયા, અબ્દુલ કરીમ ઉર્ફે કરીમ, સલીમ કરીમ ભંગાડ, જાવીદ આદમભાઈ જશરાયા, ઝીલ ઉર્ફે ઝીલિયો કેતનભાઈ વાઘેલા રહે તમામ સલાયાવાળા વિરુદ્ધ કરાઈ કાર્યવાહી. ઉપર મુજબના આરોપીઓમાંથી 4 આરોપીઓ હાલ જેલમાં હોય, અન્ય 5ની ધરપકડ કરી હાથ ધરી કાર્યવાહી. બ્યુરો રિપોર્ટ લલિતસિંહ ગડિયા, દેવભૂમિ, દ્વારકા.